બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે અમુક અંતરિયાળ ગામડા એવા પણ છે કે જ્યાં વરસાદી પાણીના નિકાલનો કોઈ જ રસ્તો નથી. ગામમાં રોડ રસ્તાના અભાવે લોકો પાણીમાંથી પસાર થઈને જવું પડે છે. ડીસા તાલુકામાં છેલ્લા 5 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે ગોગાડેરી વિસ્તારથી જેરડા ગામને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. 10 કિલોમીટરના રસ્તામાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. લોકોને રસ્તો પસાર કરવા માટે પાણીમાંથી પસાર થવું પડે છે. પશુપાલકો દૂધ ડેરી સુધી પહોંચી શકતા નથી, જેથી ધંધો ઠપ થઈ જાય છે. વિદ્યાર્થીઓ શાળાએ નથી જઈ શકતા, તો ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સ પણ ગામમાં આવી શકે તેમ નથી. ગામ લોકો વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જ કામગીરી અહીં થતી નથી. રસ્તાના અભાવે લોકોએ કોઈના ખેતરમાંથી જઈ રહ્યા છે અને ગામ લોકોએ તાત્કાલિકપણે રસ્તો બને તેવી માંગ કરી રહ્યા છે. અહીંયા 2015 થી પાણી આવે છે, ત્યારથી હર ચોમાસે 4 મહિના રસ્તો લોકઅપ થઈ જાય છે. કોઈ ચાલવાનો કોઈ પ્રશ્ન જ નથી. કોણ કઈ બાજુ જવું એ જ કોઈને ખબર નહીં પડતી. અહીંયા હાલ પણ અમે પાણીમાં જ છીએ. હાલ 4-5 અઠવાડિયાથી વરસાદ ચાલુ છે. આજુબાજુને ક્યાંક દૂધ ભરાવા જવું હોય, છોકરાને સ્કૂલે મોકલવા હોય તો બીજાના ખેતરમાં થઈ અને સ્કૂલે જવું પડે છે. રસ્તો બંધ થાય તો કેટલા ખેડૂતોને તકલીફ? જો રસ્તો બંધ થાય તો 50-200 ખેડૂતોએ અહીંયા કુવા ઉપર બધાને રસ્તો બંધ જ છે. હાલ ગાડી કે ટ્રેક્ટર પણ ચાલતું નથી. બાઇક ની વાત તો બાઇક રહી, પણ માગણી શું છે? માગણી તો અમે હર વખતે પંચાયતમાં કરીએ છીએ. સરપંચ પાઈ ગયા, પણ સરપંચ કે તમે આગળ જો, પણ અમે આગળ રજૂઆત કરી પણ અમારું કોઈ સાંભળતું નથી. અમારે 2015 થી મોડીની પાણી ચાલુ થયું છે, હજી બંધ થતો નથી. એને દૂધ ભરાવાની તકલીફ પડે છે. બંડી ઉપાડીને અમે જશે, બરોબર. છોકરા ભણાવવા અમારે કેમ મોકવા, બરોબર. હાલ પાણી આખું ભરાયેલું, નેળીઓ આખો પાણી ભરાયેલો, કેડે હમણાં પાણી આવે પણ કોઈ સરકાર કોઈ માનતું નથી, બરોબર. પાણી ભરાય છે તો તમે ક્યાંથી જાઓ છો? અમે મનકાના ક્ષેત્રમાં હેડવા ચાલુ થશે, બરોબર. અને એથી મને હેડવા દે તો હેડ ન કે દૂધ પડ્યું રહે અમારું, બરોબર. અને હેડવા હાથાદોડી કરીને અમે હેડવાનું ચાલુ કર્યો હતો, બરોબર. ને કે કોઈ હેડવા દેતું નથી. રસ્તો છે આ 9 નંબર ઓગણવાડી અને નિશાળ, ગોગાડેરી નિશાળ, આટલો રસ્તો બનાવો છે પણ બનતો નથી, બરોબર. તારે સિવાય કોઈ ઓભળતો નથી. અરજી આલીને અમે થાકી ગયા હતા હવે, બરોબર. પણ હવે અમારો કોઈ ઓભળતો છે નહીં. અમારે પાણી રસ્તામાં ભરેલું પડ્યું છે. અમારે કેવી રીતે રસ્તામાં જવાનું, કેવી રીતે છોકરા ભણવા મોકલવાના, અમારે કેવી રીતે દૂધ ભરાવા જવાનું. આગતી પાગતી વાળા કોઈ અમને હેડવા દેતું નથી, એટલે અમારા દૂધ ઘેર પડ્યું રહે. અમારા માવતર ડોકરા બેઠા છે. અમે કેવી રીતે હવા વાળું થઈ ગયા તો અમે કોઈના ખેતરમાં જઈને અમને કોણ લઈ જવા દઈએ? એટલે કોઈ મારું ઘેર રખાય. અમારે છેલ્લી અને અમારા ડોહો બેઠા છે. આ ડિલિવરી હોય તો અમારે કેવી રીતે બહેરાને લઈ જવાનો? કોઈ ઉપાડીને તો લઈ જાય નહીં. તકલીફ હોય તો કોઈ ઉપાડીને લઈ જાય. ડિલિવરીને કેવી રીતે લઈ જવાની? અમારી બીબલીઓ નગરની પીવા લઈ છે, હવે અમે ગામમાં મોકલી છે. શું કરે? ડીસા સહિત આજુબાજુના વિસ્તારોમાં છેલ્લા 4 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે હવે અનેક સમસ્યાઓ સામે આવી રહી છે. આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ ગોગાડેરીથી જેરડાને જોડતો આ માર્ગ છે અને 100 થી વધુ ખેડૂતો આ રસ્તા પરથી રોજે રોજ પશુપાલનના વ્યવસાય સાથે બાળકોને શાળા સુધી પહોંચાડવા માટે પસાર થાય છે. પરંતુ વર્ષ 2015 થી આ રસ્તો ચોમાસામાં કાયમી માટે બંધ થઈ જાય છે. પાણી ભરાઈ જતા અહીં આજુબાજુના જે ખેડૂતો છે તે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. પશુપાલનનો વ્યવસાય સાથે અહીં મહિલાઓ પણ જોડાયેલી છે, પરંતુ પશુપાલનનું પણ અહીં કરી શકતા નથી. જેનું કારણ છે કે અહીં જે પાણી ભરાય છે તેના કારણે 4 મહિના સુધી આ રસ્તો બંધ થઈ જાય છે અને જેના કારણે અહીંના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ બાબતે અનેકવાર ધારાસભ્ય, પંચાયત સુધી અહીંના ખેડૂતોએ રજૂઆત કરી છે, પરંતુ આટલો સમય વીતી ગયો હોવા છતાં પણ હજુ સુધી રસ્તો બનાવી આપવામાં આવ્યો નથી. જેના કારણે આ વર્ષે પણ જે પ્રમાણે વરસાદ વરસ્યો છે તેના કારણે ફરી આ રસ્તા પર પાણી ભરાતા હાલમાં તમામ ખેડૂતો અને પશુપાલકો અટવાઈ ગયા છે. ત્યારે ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક ધોરણે આ રસ્તો કાયમી માટે સારી રીતે બનાવી આપવામાં આવે. રોહિત ઠાકોર, વીટીવી ન્યૂઝ.